જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. સભી દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. આ મજાના સૂર્યદેવ અટાણે ખીલ્યા છે અને સોનાવરણી ધરતી કરે છે અને બધાય દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. ચાલો આપણે ફૂલ બૂલ લઈ લઈએ, ભગવાનની બધી મૂર્તિ નવરાવી ધોવરાવી અને પછી પાછા દર્શકોને મળીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. સભી દર્શકોના દુઃખ અને કષ્ટ હરનારા ગણપતિ બાપા બધાયની રક્ષા કરે એવા મારા બધાયને આશીર્વાદ છે. તો ચાલો બા, તમે ફૂલ બોલ લઈ લો. મારે અંજલિને સ્કૂલે છોડવા જાય છે તો સ્કૂલે છોડતી આવું અને પછી સવારનો નાસ્તો બનાવી. તો ચાલો, અત્યારે અંજલિને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. આજે પાણી પણ આવ્યું છે તો બધું કામ પણ વહેલું કરવાનું છે. તો પાણી પાછું વયું જાય તો પાણી એવું છે ત્યાં સુધીમાં બધું સવારનું કામકાજ લીપટાવી નાખીએ. આ કઢી માટે એક ઘીનું શેકું છે, એનો મારે ઓવો બનાવવો છે. તો આપણે લસણ નાખી દઈએ. આપણે કાચો કરવાનો છે. આમાં થઈને નાખી શકો પણ મેં આમનું નાખ્યું છે. આ બધો મસાલો રેડી છે આપણો. તો આમાં મેં થોડુંક ટમેટું નાખ્યું છે. આપણે ટમેટું નાખીને થોડીક હલાવીએ. ચાલો, આ મસાલો હવે નાખી દઈએ. તો આપણો આ મસાલો થોડોક ચડી ગયો છે, હવે એને આપણે નાખી દઈએ. રીંગણા શેકાશે ને એમાં નાખી દીધું. મીઠું મેં એડ કરી દીધું હતું તો સરસ મજાનો થાય. અને આની માથે થોડું ઘી નાખો એટલે મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. હું કના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ચાય ઢોળાની લાગે થોડી. હા, કેટલી આખી ભરી ભરી હોય ને એટલે. તો આજ ક્યાં કામ જવાનું કના કામે? હા, એને ચાલુ કે આપણે ગર્લ્સ હાઈસ્કૂલ તો ગર્લ્સ સ્કૂલ. હા, ગર્લ્સ હાઈસ્કૂલ પેલા ભણતી 1 વર્ષ મેં ત્યાં કર્યું હતું 9મું. ન્યા એનું કામ ઓલું આપણે આરો પ્લાન્ટ છે ને. હા, નવું ત્યાં બહુ મસ્ત બની છે. એની પાછળ કોલેજ એવું લાગતું તો એકવાર ત્યાંની મુલાકાત લેવું. એ બહુ મસ્ત કોલેજ બની છે. પાછળ મસ્ત ગ્રાઉન્ડ ને એવું બધું છે. નવી કોલેજ બની ને બહુ મસ્ત છે. પેલા જૂની હતી ને એ તો ત્યાં જ હતી પણ નવી બહુ સારી બની. એકવાર જવાય ને તો ત્યાં જાહું કોક દિવસ પાછળ પાછળના ભાગમાં બની જા. હા, બહુ મોટી છે. તો ચાલો કે ના તમે નાસ્તો કરી લો, અમે નાસ્તો કરતા આવ્યા. પણ નાસ્તો કરવા બેઠી ગયા છે. અમારે એવું છે ઘરના એક ખૂણે અલગ અલગ નાસ્તો કરવા વાળા બેઠે એટલે 9 વાગ્યા લગી નાસ્તો જ શરૂ હોય. પણ અત્યારે દાદા બહાર બે ઘરના કિચનમાં બેસી ગયા છે અને મમ્મીને એ લોકો રૂમમાં બેસી ગયા છે એટલે અલગ અલગ જગ્યાએ અલગ નાસ્તો કરે. બા તો બધેથી છેલ્લે જોઈએ નાસ્તામાં. બા કરતા છે દીવાબત્તી. એને બા હું દીવાબત્તીની તૈયારી કરસ કે અત્યારે તો બા અત્યારે ભગવાનને પાન ને એવું બધું ચડાવે છે એટલે બાને વાર લાગે નાસ્તો કરવામાં. બા તો 9 વાગે બેન બા એમાં એમ હોય કે દીવાબત્તી ને એવું બધું કરે, ભગવાનને નવરાવે, લૂછે, પછી તૈયાર કરે એટલે વાર લાગી જાય એટલે મોડા બે નાસ્તો કરે. બીજા બધાને વહેલા હોય ને ભગવાનને માટે કલાક કાઢવી જ પડે. હા, કલાક. નકર આળખું થઈ જાય તો કઈ કરી જ ન ગઈ. જ્યાં સુધી ભગવાને હાલવા ચાલવાનું દીધું ત્યાં દીવા બત્તી મૂર્તિ બધી નવરાવી ધોવરાવી બધું કરવાનું. તો બા પણ મસ્ત મજાના ભગવાનને ફૂલ ચડાવી લે. આપણે લોકો દીવાબત્તી પણ શરૂ થઈ ગયા છે મસ્ત મજાના. બાલકૃષ્ણ તમે લોકો દર્શન કરી લો કૃષ્ણ ભગવાનના. હર હર મહાદેવ શંભુ. બધી માતાઓ છે, શ્રી કૃષ્ણ બાલ મુકુંદ છે, રામચંદ્ર ભગવાન અયોધ્યાવાસી છે, જમના મહારાણી છે, જળ લોટી ભરી દ્વારકાધીશ, વિઘ્નહર્તા ગણપતિ, જગન્નાથજી, રામેશ્વર, બદ્રીનાથ, દ્વારકાધીશ 4 ધામ છે. બધી માતાઓ છે. અહીંયા હનુમાનજી બેઠા છે. આખું મંદિર બનાવ્યું છે દેવી દેવતાઓનું. જય રામા પીરની દેવી મંથ ને પ્રાચુ એ મંથભાઈ અમારા ઘરે પહેલી વાર રમવા આવ્યા છે. મંથ હા, હું તો જોયેલા અહીંયા જોતો ખરી. કરણભાઈ બોલાવે છે. તારના મંથ છે ને સાચું કહેજે. આ બહુ બોલે ને ઘરે જાવ ત્યારે પણ અત્યારે કઈ બોલતો નથી. કેમ? માધવભાઈ ઉઠીને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. પ્રાચીબેન ઉઠી ગયા. જો પ્રાચીબેન તને બોડી લોશન થી રમતા લાગે અત્યારે. જો આ ભાઈ અવાજ કરે છે.
અહીં પ્રાચીબેન ને મંથભાઈ બે રમે રહ્યા છે અને બા નાસ્તો કરી રહ્યા છે. હળવો નાખો થોડો. હાલો નાસ્તો કરો હવાનો. અને અહીંયા લોકો રમે છે મસ્ત મજાનું. એ બા હવે તો લગ્નની સિઝન શરૂ થાય ને તો રોજ ખરીદીએ જ જવાનું થાય. આજે જવાનું છે પાછું. કરી આવવાની થોડી થોડી કરી. આજે હવે એમાં શું થાય કે બા ના છે ને પગ દુખે એટલે બા થાકી જાય છે બહુ. એટલે અને સરસ કાકીના કામ હોય ઘરે એટલે હું અને મમ્મી જાય અને મમ્મી આમ તો બિઝી જ હોય પણ હું અને મમ્મી છે ને કોક વાર જઈ આવીએ એટલે આજે પાછું જવાનું થાય છે. કુર્તી લેવા જવાનું છે આજ પાછું. લેવા મૂકવા લેવા હા. સ્કૂલ નો અલગ અલગ ટાઈમ અલગ અલગ ટાઈમ છે કે નહીં પછી અલગ અલગ ટ્યુશન નો ટાઈમ. હા એટલે એમાં એમ થાય એટલે અમે કીધું કે હું અને મમ્મી અત્યારે જઈ આવીએ ઘડી કરીને પછી જાઉં કુર્તી લેવા જવાનું છે ત્યાં. નજીક ના આપણે હગાના હા. બધા રિશ્તેદાર બહુ. લગ્ન હોય તો હા જાવું તો પડે એટલે હમણાં બહુ બધા લગ્ન છે એટલે જવાનું છે એટલે ખરીદી કરવા યાદ જવાનું છે પછી મોડેથી. તો પછી મમ્મી નવરા થઈ જાય પછી હું અને મમ્મી જાઉં. હવે બા આવશે પણ બા જ્યારે મોટી ખરીદી હોય કે ને ચૂડલાની ને એવી બધી હજી વાર છે ત્યારે બા આવશે ભેગા. એટલે ત્યારે તો બાની જરૂર પડે. બાની છે બાની ચોઈસ છે ને બધાના ચોઈસ કરતા સારી છે એટલે ત્યારે બાબે આવે ને તો આમ કહેવાય કારણ કે નકર તો બાને પગ દુખે તો ખોટો બાને ધક્કો થાય એવું થાય. તો ચાલો બામ પછી જઈ આવશું. આપણે પેનને ગરમ થવા રાખી દીધું છે. હવે આપણે એમાં રાઈસ નાખવાના છે. રાઈસને પણ પાણીમાં નાખી દીધા છે. હવે આપણે એને ખુલ્લા ચોળવવાના છે. એ માટે આપણે એમાં તેલ નાખીશું થોડુંક જેથી બધા રાઈસ છે છૂટા થાય. થોડુંક એવું તેલ નાખીએ જેનાથી બધા રાઈસ છે એ છૂટા થાય. પછી આ રાઈસ મસ્ત મજાના ચડી જાય પછી આપણે એને વઘારવાના. મસ્ત મજાના ચડી જાય પછી આપણે એના ફ્રાઈડ રાઈસ બનાવવાના છે મસ્ત મજાના. એ પણ તમને લોકોને બતાવીએ. તૈયાર થઈ ગયા છે જેમાં મેં વટાણા નાખી દીધા હતા જેથી તે સાથે બફાઈ જાય. આપણે અલગથી બાફવા ન પડે એટલે આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બીજું જે કરવાનું છે તૈયાર બધો મસાલો તૈયાર કરી લઈએ. લોકોએ તેલ ગરમ થવા મૂકી દીધું છે. એમાં આપણે લસણ ને આદુની પેસ્ટ નાખી દીધી છે. હવે આ થોડીક એવી સતળાય પછી આપણે એમાં વેજીટેબલ નાખીએ બી. શું શું નાખ્યું તે? આપણે એમાં કોબી છે પછી મરચાં છે ગાજર છે ને ડુંગળી છે એ બધું સુધારીને નાખ્યું છે. થોડુંક ચણે ને પછી આપણે એમાં ટમેટાની જે પેસ્ટ કરી રાખી છે એ નાખી દઈએ જેથી છે ને પછી આ ચડે નહીં ને ટમેટાની પેસ્ટ નાખી દે પછી થોડુંક એને ચડવા દઈએ પછી નાખીએ બરાબર ને. અને આપણે ઢાંકી દઈએ ને જેથી આ જલ્દી ચડી જાય. હા થોડુંક મીઠું નાખી દઈએ જેથી એ જલ્દી ચડી જાય. ચડે પછી આપણે એમાં ભાત રેડી કરી રાખ્યા છે એ નાખી દઈશું. પછી આ સોસ છે જે મેં રેડી કરી રાખ્યો છે જેમાં શેઝવાન ચટણી પછી કેચઅપ છે પછી એમાં રેડ ચીલી સોસ છે પછી એમાં સોયા સોસ છે ને ગ્રીન ચીલી સોસ છે અને આ ટમેટાની પેસ્ટ પણ છે જે મેં રેડી કરી રાખી છે. એ બધું આમાં થોડુંક એવું આ ચડે પછી આપણે લોકો નાખીએ. થોડુંક ચડી જાય પછી આપણે એમાં એ બધી વસ્તુ છે એ નાખી દઈએ જેથી મસ્ત મજાના આપણા રાઈસ તૈયાર થઈ જાય. મજાનું ચડી ગયું છે. હવે આપણે એમાં ટમેટાની જે પેસ્ટ કરી હતી નાખી દઈએ. હવે આપણે એમાં થોડુંક મસ્ત જીરું નાખી દઈએ પછી થોડુંક એવું લાલ મરચું અને થોડી હળદર. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આ સોસ નાખી દઈએ. હવે મિક્સ થઈ ગયું છે. આપણે સોસ નાખીને પણ મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં પાવભાજી મસાલો થોડોક એવો નાખી દઈએ પછી એમાં રાઈસ નાખી દઈશું. થોડોક એવો પાવભાજી મસાલો નાખી દીધો છે. હવે એને મિક્સ કરીને એમાં રાઈસ નાખી દઈએ. આપણે એમાં રાઈસ નાખી દઈએ મસ્ત મજાના. એમાં ભાત નાખીને મસ્ત મજાનું કરી નાખ્યું છે. આપણા મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગયા છે. તમે લોકો ટ્રાય કરજો. આ રેસીપી બહુ મસ્ત બને છે. અને મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટ કરીને કહેજો અને આ રેસીપી ટ્રાય જરૂર ને જરૂર કરજો. મીઠું છે ને જ્યારે મેં ભાત બોઇલ કરવા મૂક્યા હતા ત્યારે એમાં નાખી દીધું હતું અને તો પણ આમાં આપણે જે મસાલો હતો એ રેડી કર્યો ત્યારે એના મુજબ પણ મીઠું નાખ્યું હતું અને ઓલામાં નાખી દીધું હતું. તો મસ્ત મજાના આપણા ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે. આ શેઝવાન ફ્રાઈડ રાઈસ છે. તમે આને ટ્રાય જરૂર ને જરૂર કરજો. બટેટાનું જોડી શાક તૈયાર થઈ ગયું છે. દાળ તૈયાર થઈ ગઈ છે. પછી આ જે ભાત હતા અને કોથમીરથી મમ્મીએ ગાર્નિશ કરી દીધા છે. આ દાળ ભાત માટેના ભાત છે. પછી આ સલાડ પણ તૈયાર થઈ ગયું છે આપણું. ગાજર રેડી છે. પછી આ મસ્ત મજાના મેથીવાળા મરચાં પણ રેડી થઈ ગયા. સરસ કઈ ગરમા ગરમ રોટલી વણતા લાગે. ગરમા ગરમ રોટલી બને છે. હાલો હવે મિત્રો બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે જમવા બેસવાનું છે ખાલી. મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. હું બા તમે ભાત નો લીધા કે તીખા રાઈ લાગ્યા? મેથીવાળા મરચાં છે. મને આ ગાજર બહુ ભાવે. પછી કાચી કચુંબર છે. આ રોટલી છે. પછી ચોળી લીલી ચોળી અને બટેટાનું શાક છે. છાશ છે. પછી દાળ ભાત વાય છે.
આપણા ભાત નો લીધા તમે? અમે વઘારે મને વઘારેલા ન ગમે, તીખા લાગે ને. તીખા લાગે. હા, ઘણા જમવા બેહી ગયા છે. હું ઘણા જમવા બેહી ગયા. કેવા બેના ભાત તમે ખાધા જ છે તો? હારા બેના છે. આ પ્રાચી બેને ઉઠી ગયા, જો જો પ્રાચી જમવા ઉઠી ગઈ છે ઈ જો. તો મસ્ત મજાનું આપણું જમવાનું તૈયાર છે. તો ચાલો મિત્રો, બપોરનું જમવા પછી આપણે શોપિંગ કરવા જવાનું છે. એટલે આજે વહેલા જમી લે પછી શોપિંગ કરીએ, એ બતાવીએ તમને લોકોને. હું, મમ્મી, અંજલિ ને પ્રાચી અમે બધા જાય છે શોપિંગ કરવા. પ્રાચી રહેતી નહોતી, તેને લઈ જાય ભેગા. જોને જતી નથી, વાહી જાય છે, રોવે છે. કેટલી તો રોતી હતી. રોતી હતી તો કીધું હારે લેતા જાય. આને લેતા છે અંજલિ પાસે. હા, અંજલિ ભાઈ. તો ચાલો અમે લોકો શોપિંગ કરવા માટે નીકળીએ. અમે લોકો મારુતિ સિલેક્શનમાં પહોંચી ગયા છે શોપિંગ કરવા માટે. મસ્ત મજાની વસ્તુ તમે લોકો અહીંયા જોઈ શકો છો. અહીંયા હવે આપણને અંકલ ધીરે ધીરે બતાવશે એની બધી ટાઈપની અને વેરાયટીની કુર્તી. બધી વેરાયટી બહુ મસ્ત હોય છે અને હા. નવી નવી ડિઝાઇનના તમને અહીંયા દુકાને શોપિંગ કરવા આવો તો મસ્ત મજાનું નવું નવું તમને અવનવું તમને મળી જશે. ઓકે. તો ચાલો અમે થોડીક શોપિંગ કરીએ, થોડુંક જોઈએ. અમે હા. શું જોઈએ છે તમારે? ડ્રેસ બતાવો ને પેન્ટ બતાવો. તમારા માટે તમે જોઈ શકો છો મસ્ત મસ્ત અલગ અલગ વેરાયટીની કુર્તી છે જે અંકલે બતાવી છે મમ્મી માટે. ડિઝાઇન્સ પણ મસ્ત છે બધી, તમે લોકો જોઈ શકો છો. એને મમ્મી મસ્ત છે ને? ડિઝાઇન બધી તો આપણે એક બે વસ્તુ લઈએ અહીંથી, બરાબર? ઓકે. એક ઉપર એક ડ્રેસ ટ્રાય કરે છે. મસ્ત છે ને? સારો છે. સરસ છે, મસ્ત બધા ડ્રેસ છે. સારો છે. બીજો ડ્રેસ પણ ટ્રાય કરી લીધો છે. આનો દુપટ્ટો પણ તમે જોઈ શકો છો, મસ્ત મજાનો છે. અને મમ્મી આ મસ્ત કલર છે. હા, કલર મસ્ત છે. સરસ છે. બધા કલર મસ્ત છે અહીંયા. મસ્ત મજાની કુર્તીથી માંડીને વન પીસ બધું મળી રહેશે. અહીં ક્રોપ ટોપ પણ અવેલેબલ છે. જો તમે લોકો રાજુલામાં સારામાં સારી શોપિંગ કરવા ઈચ્છતા હોય, મેરેજની સિઝન છે, તો તમે લોકો અહીંયા શ્રી મારુતિ લેડીઝ વિયર છે ત્યાંની મુલાકાત જરૂર ને જરૂર લેજો. એડ્રેસ છે ટાઈમ સિલેક્શનની બાજુમાં જ છે. અને બીજો એડ્રેસ અંકલ કહી દેશે. કઈ સાઈડ? આપણી શોપ હરિદ્વાર કોમ્પ્લેક્સમાં આવેલી છે, બરાબર, અને ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલી છે, બરાબર. જો આ બેનની તમે રીલ્સ જોઈને આવશો, બરાબર, અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ અમે તમને આપી દઈશું, બરાબર. 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ પ્લસ 10% એટલે 20% તમને ડિસ્કાઉન્ટ જો તમે અમારી ચેનલ યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરીને આવશો તો અમે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપીશું, બરાબર. અને સાથે સાથે આ બેનની પણ આઈડીને તમે ફોલો કરજો. થેન્ક યુ. શોપિંગ પણ કરી લીધી છે અને અમે લોકો ઘર માટે નીકળી રહ્યા છે. અહીં અમે લોકો શોપિંગ કરીને ઘરે પહોંચી ગયા છે. મિત્રો, ચાલો તમને અમારી શોપિંગ બતાવી. ખરીદી કરી આવ્યા હતા ઈ બતાવી રહ્યા છે મમ્મી બાને. બા જો આ ડ્રેસ કુર્તી બે લીધી છે. ડ્રેસ તો બહુ મસ્ત બતાવ્યા હતા બા. મસ્ત મજાની કુર્તીની ખરીદીની જે ઈ ઓપનિંગ થઈ રહી છે, તમે લોકો જોઈ શકો છો. મસ્ત મજાની બે કુર્તી લીધી છે મમ્મીએ. એક એની ને એક સરોજ કાકીની. રાણી કલર, રાણી કલર આ ઓરેન્જ જેવો Orange ચોકલેટી colour. ઓરેન્જ ની મસ્ત કલર છે. છે. એક મને આ પણ ગમી હતી. તો પછી આ લીધી છે. મસ્ત છે. સરસ કલર છે કા? હા. અને પછી મસ્ત આપણે મસ્ત ઓલી colour બહુ છે. મોંઘી તો આપણે અમદાવાદ થી લાવ્યા તો પછી બહુ મોંઘી ની શું જરૂર હતી. ઓ એ તો અમદાવાદ થી લઈ પછી આ આવેલા આખી પેર છે. સિમ્પલ અને મસ્ત. આ પેર છે. અને બાયવાની અંદર છે. ઓકે. આખી પેર છે. આ તો કાકીનો છે. આ ને આ. ઓકે, એ મારા કાકીના માટે છે. તો કેવા સરસ છે ને? હા, મસ્ત છે. ખરીદી તમે લોકોએ જોઈ, મસ્ત મજાની મમ્મી ખરીદી કરી આવ્યા છે. હું મમ્મી આ કાઢી પછી? હા લે આ લીધા ને આપણે. હા. આ ક્રીઝ જ આવે, થોડી થોડી ક્રીઝ આવે એમ. ફ્રીજ વાળા કીધા. આલિયા કટ છે. આલિયા કટ છે જો. આલિયા કટ છે. મસ્ત છે હો છે ભાઈ. મસ્ત. હા. ને પછી એક આ કોટ સેટ મને ગમતો હતો. ઓ, કોટ સેટ છે. હા કોટ સેટ છે સરસ. મસ્ત છે. એમાં થોડી ક્રીઝ આવે છે. આ કોટ સેટ છે. ઓકે. અને આ પછી આ બે લેગીસ લીધી. અલગ અલગ કુર્તીની પહેરી હોય ને
ચાલુમાં પહેરવા માટે ઓકે કમ્ફર્ટની લીધું છે. ઓકે મસ્ત છે. બાય મને આખો એક કપ દઈ દે ચા બનાવી. હા તો બનાવવા જાવ આ એક ગ્લાસ બનાવજો હો. અંજલિ પપ્પા માટે વતન બનાવે છે. ખેતલા. ઈ આવી ગયા છે. હા તો બાને આપી પણ એ દૂધ બા- જેવી આમ તો ન, એ આ તો ખેતલા બાને તો આખો પાછા કપ ભરતી જાવ. કપ પીવાના છે તમે હે બા? કાટી રગડે જેવી અંજલિ. હે બા કપ પીવાના છે આખો? આપણે અડસેડજી કરીએ. તો મને થોડીક આપજો એમાંથી. હા. અંજલિના હાથની થોડીક અંજલિના પી. હાથની ચા એટલે બસ તમારે હો. ભલે એલચી કૂટવાડી દે. હા કા અંજલિ? હાલો મિત્રો, ગરમા ગરમ મસાલા વાળી ચા પી. તો બા હું આ મસાલો મેં કાલ પીસી રાખ્યો તો તમે મિક્સ કરી દો છો ને? હા, આમાં આ 500 ગ્રામ ધાણા છે. હા ભૂકવા ચમણા હાવ આળા માળા શેકવાના. એનો ભૂકો તો કાલ કરી કાલ નાખ્યો. કરી નાખ્યો. પછી જીરું આળું માળું શેકીને એનો ભૂકો એને કર્યો. ભૂકો કરી નાખ્યો. અને જે આપણે ફુદીનાના પાન હુકવ્યા હતા ને હા. એ એકદમ હાથે ચોળ્યા ને જે પાવડર થઈ ગયો એ નાખ્યો. હા. અને આ અડધી બોટલ હંચળ નાખ્યો. હજી સંચળ. અડધો ભીરો છે. હા. અને આ 50 ગ્રામ જેટલા તીખા છે. તીખા છે ને? મરી તીખાની બાકી હતા બા. પછી રાતે મોડું થઈ ગયું હતું ને તો પછી મેં નહોતા પીસા. આ તીખા અને આ છાશનો મસાલો. હા. પછી કોથમરી આને છાંયે હુકવીને પછી ચોળી નાખી ને હા તો એ સરસ બહુ રાખે ને. મસ્ત આવે ચાનો મસાલો થાય. છાશનો મસાલો સરસ થઈ ગયો છે. ગટપણ બધું બોલાય જાય. હા ભૂલાઈ જાય તો. તો હું સમજે કે આ ચાનો જ નથી, છાશનો છાશનો છે. છે. આગળ ચાની વાત કરતા હતા હા. ચા બોલાય જાય. તો સરસ મજાનો મસાલો થઈ ગયો છે આપણો છાશનો. અને હવે ફરીથી એકવાર પીલું ને તો બધું મિક્સ થઈ જાય. હા એને હંચળ, પાછું પીસી નાખીએ ને. હંચળ, તીખા, જીરું અને પુદીનાના પાન. હવે ફરીથી પીલું એમાં ને એમ. તો ચાલો આજે આપણે કનનના પપ્પા માટે છે ને પૂરી બનાવવાની છે. તેમાં તીખા જીરું અને તેલ નાખ્યું છે. તો હવે થોડુંક મીઠું નાખી દઈ. ભાખરીનો કરવાનો છે તો 4 ભાખરી જેટલું મીઠું નાખ્યું છે. મીઠું હોય છે તો થોડું પાણી નાખી દઈ. હવે આ લોટ મેં ચાળીને રેડી રાખ્યો છે. તો ભાખરીનો લોટ છે તો નાખી દઈ. પછી આ મેં આટલું રવો લીધો છે તો થોડોક રવો નાખી થોડોક નાખે રવો. બરાબર. હા હવે એને આપણે થોડીક હળદર નાખીશું. ઓકે તીખાને દાણાની નાખ્યા છે તો ચટણી નથી નાખી. બરાબર. ઓકે અને આ અમે મેથી છે ને સૂકવીને રાખી. અમે કસ્તુરી મેથી છે તો એને થોડીક મસરી નાખો હાથમાં એટલે એકદમ બારીક ભૂકો થઈ જાય. તો થઈ ગયો. બસ એ મસ્ત મજાની મેથીનો થોડો ભૂકો નાખીએ. બરાબર. એ થોડીક હિંગ નાખી દઈએ. ઓકે હિંગ હોય ને તો સ્વાદમાં સરસ લાગે. હવે આને મસ્ત મજાનો મમ્મી લોટ બાંધી નાખે પછી પૂરી બનાવીએ ત્યારે બતાવીએ. મજાની આપણે પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તળવાની છે. પણ મસ્ત મજાની પૂરી તળી રહ્યા છે. હા જો એ દવાઈ જાય છે અને ધીમે ગેસે દળવાની છે. ઓકે ખાસ તળી તો ગાથી થઈ અને કાચી એટલે લો ફ્લેમ રાખીને તળી છે. પછી પૂરી તળાઈને તૈયાર થઈ જાય પછી તમને લોકોને બતાવીએ. આપણી મસ્ત મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે અને આપણા મમ્મીએ ચા પણ તૈયાર કરી દીધી છે. ઘરના કાકાને અને પપ્પાને બેહાડી દીધા છે ચા પૂરી ખાવા મેં. હવે તમે લોકો ખાઈને ગયો કેવી બની છે. પ્રાચીબેને બેહી ગયા છે મસ્ત મજાના. મેથીની પૂરી છે. આમ કે મેથીની પૂરી છે. ઘઉંના લોટમાં આપણે મેથી નાખી અલગ જ પૂરી બનાવી છે. મને બહુ ભાવે એટલે મારા માટે ખુશી એ ઘઉંના લોટની ને મેથીની પૂરી બનાવીશ નાસ્તા હા, માટે. તો નાસ્તા માટે. ટેસ્ટ કરીને કહીશ. હા અને આમાંય મેંદાની પૂરી હોય ને એ આપણે આમ હારીને સેહત માટે એટલે મેં કીધું ઘઉંના લોટની કરીએ. મેંદાની તો રોજ ન ખવાય ને, આ ઘઉંની રોજ ખાઈ એટલે ગયા. ઘઉંના લોટનું અને રવાનું મિશ્રણ કરીને ખુશીએ મેથી કસ્તુરી મેથી મિક્સ કરીને બનાવી છે. ટેસ્ટમાં એક નંબર છે. કેવી બની ઘના કાકા? આપણે ઓલા રેડીમેડ મેથીના ખાખરા લાવીએ એવી બની છે. અરે વાહ. પ્રાચી બેન ખાઈ છે. હે પ્રાચી પ્રાચી. તો ચાલો મિત્રો આપણે મસ્ત મજાની પૂરી બની છે. તમે લોકો ટ્રાય કરીને જરૂર ને જરૂર કહેજો કે કેવી બની તમારે. તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે લોકો ભૂલતા નહીં. બધા લોકો જમવા બેઠી ગયા છે મસ્ત મજાના. પ્રાચીબેન જમવા બેઠી ગયા છે. હે પ્રાચીબેન? હા. દાદા જમવા બેસી ગયા છે.
હું દાદા હું છે જમવામાં? રોટલી છે, શાક છે, મરચાં છે, ગોળ છે, દૂધ છે. બા પણ જમવા બેહી ગયા છીએ. હું છે બા જમવામાં આજે? ખીચડી શાક ને રોટલી મસાલા શાક. ખાધું. હું માં તો હુઈ ગયો તો લખો છો? ઓહો ભણે છે. જમવાનું નથી તારે? નહીં નથી જમવું. તો ચાલો મિત્રો, મસ્ત મજાનું સાંજનું જમવાનું તૈયાર છે, જમવા હાલો.